નિશાના એસએમસીના અધ્યક્ષ તથા ગામના વડીલો અને મારા વહાલા ભાઈઓ બહેનો, તો મારું નામ માનીબેન વિજયભાઈ સોંડાગર છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. તો હું આજે તમને 15મી ઓગસ્ટ વિશે થોડું કહેવા માંગુ છું. તમે શાંતિથી સાંભળવી મારી નમ્ર વિનંતી છે. 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે અંગ્રેજોના શાસનમાંથી ભારતને આઝાદી મળી હતી. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર બન્યું અને તેમના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું હતું. તેથી દર વર્ષ 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતની આઝાદી માટે અનેક મહાન સ્વતંત્રતા સેનાનીઓએ પોતાનું અસંખ્ય વીરોએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યું હતું. તેમના બલિદાન અને ત્યાગને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. સ્વાતંત્ર્ય દિવસના દિવસે શાળાઓ, કોલેજો, સરકારી કચેરી અને વિવિધ સંસ્થાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રગાન ગવાય છે, દેશભક્તિના ગીતો રજૂ થાય છે અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. શાળા છે સવારની, એટલે સોમવારે આપણે શ્રાવણીયા સોમવાર નિમિત્તે શાળા છે સવારની રહેશે. તો ભૂલચૂક વિના આપણે સોમવારે છે સવારમાં મળીશું.